વિરમગામમાં વરસાદમાં સરકારી ડાંગરનો જથ્થો પલળી ગયો છે। ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર પલળી ગઈ છે। વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો છે। વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન। સરકારે ટેકાના ભાવે ખરીદેલી ડાંગર પલળી ગઈ। 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ઘૂસ્યા હતા। ગોડાઉનમાં અંદાજિત રૂપિયા 2,15,00,000ના સરકારી ડાંગર બગડી હોવાનો રિપોર્ટ છે। ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ છે। વરસાદ અને પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સરકારને થયું છે। વાત વિરમગામની છે। વિરમગામમાં જે પ્રકારે વરસાદ પડ્યો, 3 ગોડાઉનની અંદર ખાસ કરીને ડાંગર રાખવામાં આવી હતી। આ એવી ડાંગર હતી કે જે સરકારી ટેકાના ભાવે ખરીદાયેલી હતી અને 3 ગોડાઉનમાં જે ડાંગરનો માલ હતો, પાક હતો, તે સમગ્ર પલળી ગયો। આ અંગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, જેની ઓફિસ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવી છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। પુરવઠા અધિકારી સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી, પરંતુ ટેલિફોનિક ચર્ચા દરમિયાન તેમણે કોઈપણ પ્રકારનું નિવેદન આપવા ઇનકાર કર્યો છે। સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાતની અંદર, એમાં ભારે વરસાદને કારણે નુકસાનની વાત છે, તેમાં સરકારી અનાજને પણ સૌથી મોટું નુકસાન થયું છે। અને આ સરકારી અનાજને જે સૌથી મોટું નુકસાન થયું છે, તેમાં 3 ગોડાઉનની અંદર ડાંગર જે પલળી ગઈ હતી તેને ખાસ કરીને અન્ય જગ્યાએ ખસેડવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ પ્રકારના વિડીયો પણ આવ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે અધિકારી કશું પણ બોલવા તૈયાર નથી। કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વરસાદ બાદ સમીથી શંખેશ્વરને જોડતો હાઈવે બિસ્માર બન્યો છે। રોડ પર ઠેર ઠેર નાના મોટા ખાડાઓ અને હાઈવે પરની કપચીઓ નીકળી ગઈ છે। જર્જરિત રોડના કારણે વાહન વ્યવહાર તથા ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકોને અડચણરૂપ બની રહી છે। ખાડાવાળા રોડને કારણે વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે। શંખેશ્વર જૈન તીર્થધામ તરીકે દેશમાં પ્રખ્યાત છે। અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ વાહનો લઈને આવે છે, ત્યારે જર્જરિત હાઈવેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાહન ચાલકોએ સત્વરે રોડ રિપેરિંગની માંગ કરી છે। નવાઈની બાબત તો એ છે કે સમી શંખેશ્વર રોડ 3 વખત રિપેર કરવા છતાં રોડ બિસ્માર જોવા મળી રહ્યો છે। રોડની કામગીરી કરનાર સુપરવાઇઝરે કહ્યું, વરસાદ અને ભેજના કારણે રોડ રિપેર કરવા છતાં બેસી જાય છે, પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંદા પાણી રહ્યા હોવાનું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે। સમી શંખેશ્વર એટલો બધો બિસ્માર રસ્તો છે, અને ભૂવા પડ્યા છે ને, એક્સિડન્ટ થયું છે અને બહુ તકલીફવાળું છે। કોઈનું સાધન પલટી મારે એવું છે। આ રસ્તો બહુ ખરાબ છે। રોડની બહુ પરિસ્થિતિ બહુ ઓલી છે, ખાડાવાળી છે, એટલા માટે આને થોડું ઘણું કામગીરી કરાવો તો બહુ સારું। વધારે અહીંયા શંખેશ્વર હાઈવે ઉપર આ અકસ્માતની સંભાવના બહુ થાય એવું છે, વિસ્તાર એવો છે। કારણ કે હા, હાઈવેની સ્થિતિ એવી છે સાહેબ, 3 વખત ખાડા બુડ્યા છે, રોલર સાથે બુડ્યા છે। અમે રાત દિવસ આવીને હાજર રહીએ છીએ સાહેબ, બરાબર। તોય આ પાણીના કારણે બે બાજુ ભેજના કારણે રોડ બેસી જાય સાહેબ। 3 વખત ખાડા બુડ્યા છે સાહેબ। કયા વિસ્તારમાં વધારે ખાડા છે? અત્યારે રૂનીથી શંખેશ્વર વિસ્તારમાં વધારે છે, સમીથી ગામની અંદર વધારે છે। વરસાદ બાદ બિસ્માર હાઈવેના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે દ્રશ્યો બતાવીશ કે પાટણ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યા બાદ અનેક જગ્યાએ બિસ્માર હાઈવે બની જવા પામે છે। ત્યારે દ્રશ્યો જે બતાવું છું તે સમી શંખેશ્વર તેમજ શંખેશ્વરથી દસાડા જોડતો હાઈવે છે। હાઈવેની વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં, એટલે કે થોડા મહિનામાં લગભગ આ હાઈવેને 3 વખત રિપેર કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં હાઈવેની સ્થિતિ ક્યાંક મગરમચ્છની પીઠ સમાન બની જવા પામે છે। ઠેર ઠેર જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે, તો ક્યાંક લગભગ 100 મીટરની આસપાસ વિસ્તારમાં ક્યાંક કપચી બહાર નીકળી જવા પામે છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે આ હાઈવે છે તે વાહનોને ભરચકવાળો વિસ્તાર છે, એટલે કે આ હાઈવે ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય છે, જેના કારણે ક્યાંક અકસ્માતની પણ ભીતિ સેવાય રહી છે। ઠેર ઠેર જગ્યાએ ખાડાઓના કારણે વાહનોમાં મેન્ટેનન્સનો ખર્ચ તેમજ વાહન ચાલકોને અકસ્માતની ભીતિ પણ સેવાય રહી છે। ચોક્કસ કહીએ કે જે રીતે કોન્ટ્રાક્ટરો જે હાઈવે છે તે બિસ્માર બની ગયા બાદ ક્યાંક રિપેર કરવાનું ક્યાંક નાટક રચે છે, પરંતુ જે હાઈવેને 3 વખત રિપેર કરી, એટલે કે એનો મેન્ટેનન્સ કામ કરવામાં આવ્યું, તેમ છતાં હાઈવેની સ્થિતિ અત્યારે બદથી બદતર જોવા મળે છે। એટલે ચોક્કસ કહીએ કે વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે જે હાઈવે રિપેર કરવામાં 3 વખત કરવામાં, પરંતુ 1 વખત કરવામાં આવે તે પણ વ્યવસ્થિત કરવામાં આવે તો હાઈવે પર જે ખાડા છે તે ના પડે અને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે। પરંતુ હાલ તો શંખેશ્વર સમી તેમજ દસાડા જોડતો જે હાઈવે છે તે બિસ્માર બની જવા પામ્યો છે અને પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।
પાટણથી સમાચાર સમી નજીક અકસ્માતમાં 3ના મોત. સમી રાધનપુર હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થયા છે. બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકોના મોત થયા છે. સારવાર દરમિયાન અન્ય એક યુવતીનું પણ મોત થયું છે. મૃતક ત્રણેય રાધનપુરના જેતલપુરાના હોવાની માહિતી છે. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી. એસટી બસ દિયોદર ડેપોની હોવાની માહિતી. એસટી બસ દિયોદરથી વડોદરા તરફ જઈ રહી હતી. હાલ એસટી બસને સમી પોલીસ મથકે લાવવામાં આવી છે. કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે આ ભેદી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી લીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે જ લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા છે, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી, જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આપ્યું. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પુના અને GBRCમાં મોકલાયા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી. સાથે જ લોકોને તાવ જેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. આ જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે. અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે. પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે 3-4 દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે. હાલ અન્ય જિલ્લામાંથી 10 MBBSની ટીમ સાથે સ્ટાફ દવા વાહન સાથે આપણે ફાળવી દીધી છે અને વધારાની 40 ટીમ આપણે અહીંયા ડેપ્યુટ કરીએ છીએ, જેથી કરી ક્યાંય આ તાલુકા સિવાય પણ આવી કોઈ વિગતો માલુમ પડે, તાવના કેસ માલુમ પડે તો તરત જ ઝડપથી એક્શન લઈ શકાય એના માટે મૂકેલી છે. સાથે કાર્ડિયોલોજિસ્ટને પણ UN મહેતા હોસ્પિટલ ખાતેથી અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે. 2 CHC દયાપર અને નલિયા 2 ફિઝિશિયન પણ આપણે ડેપ્યુટ કરી દીધા છે. તાવના જે સેમ્પલ છે એ પુના અને GBRCમાં આપણે હાલ મોકલી રહ્યા છીએ. વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનને પૂરથી બચવાની સલાહ આપવી ભારે પડી ગઈ. શીતલ મિસ્ત્રીના નિવેદન પર વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની પ્રતિક્રિયા. સ્ટેન્ડિંગ ચેરમેનનું બેજવાબદારીભર્યું નિવેદન છે. જવાબદારીમાં નિષ્ફળ રહેલા લોકો ભૂલ છુપાવે છે. કાલે સવારે ખાડા પૂરવા, પાણી જાતે લેવાનું કહેશે. જવાબદાર ખુરશી પર બેસી આવી સલાહ આપવી યોગ્ય નથી. જ્યારે જવાબદારી લોકોએ તમને સોંપી હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાને જવાબદારી સોંપી છે કે નાગરિકોને સુવિધા અને એને બચાવવાનું કામ તમારે કરવાનું છે, ત્યારે તમે નાગરિકોને તો પછી નાગરિકો જ જો તરાપા લાવશે, નાગરિક જ ટૂપ લાવશે, નાગરિકો જ દોરડા લાવશે તો પછી તમારું કામ શું છે ભાઈ? અહીંયા નાગરિક ટેક્સ ભરે છે, એક દિવસ મોડું થઈ જાય તો 18% વ્યાજ તમે લઈ લો છો, તમે છોડતા તો છો નહીં અને પાછી સલાહ આપો છો. રોડમાં ખાડા પડે તો પછી એવું કહેશે કે રોડના ખાડા બી તમે પૂરી લો, પાણી નહીં આવતું હોય તો પાણી બી તમે લઈ આવો, ડ્રેનેજ નહીં ચાલતી હોય તો તમે સાફ કરી લો. તમે હું બતાડવા માંગો છો લોકોને? તમારી જવાબદારી કંઈ છે કે નહીં? એટલે જવાબદારી ખુરશી પર બેસીને કોઈ પણ વ્યક્તિએ, ચાહે હું હોય ચાહે એ હોય, આવા નિવેદનો કોઈનાથી ના થાય એવું મારું સ્પષ્ટ માનવું છે. બનાસકાંઠાથી સમાચાર. મસમોટું ખનીજ ચોરી કૌભાંડ ઝડપાયું છે. બનાસ નદીમાં